એન્જલ્સ ક્વિઝ કોમ્પિટિશનમાં હું પ્રબોધ દવે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણો વિષય છે ભારત કો જાણો, નો ફોર ઇન્ડિયા. આપણી વચ્ચે ટોટલ 4 ટીમો છે. આપ જોઈ રહ્યા છો, પ્રથમ ટીમ વિશ્વાસનો ભાવ ધરાવે છે, બીજી ટીમ સ્નેહનો ભાવ ધરાવે છે, ત્રીજી ટીમ વાત્સલ્યનો ભાવ ધરાવે છે અને ચોથી ટીમ કૃતજ્ઞતાનો ભાવ ધરાવે છે. આપણી વચ્ચે જજીસ તરીકે સોનલબેન પટેલ અને કિશોરભાઈ ઉર્ફ કિશોર દાદા, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે પ્રથમ રાઉન્ડ માટેના જે નિયમો છે હું શીતલબેનને આપું છું. શીતલબેન સમજાવશે. हेलो, जय श्री कृष्ण बधाने. आइए कुछ काम विशेष करते हैं. रोशन ये एंजल्स स्कूल करते हैं. गणपति गजानन महाराज को याद करते हुए आज इस कार्यक्रम का श्री गणेश करते हैं. હવે આજે અહીંયા જે 4 ટીમો રાખી છે એ ચારેય ટીમો માટે 4 રાઉન્ડ ગોઠવેલા છે. તો આપણે એક એક કરીને એ ચારેય રાઉન્ડ આપણે લઈશું અને ધ્યાન જે ખેલાડીઓ જે છે એ ખૂબ જ ધ્યાન એમાં રાખવાની જરૂર છે અને નિયમો પણ જાણવાની એને ખૂબ જરૂર છે. બરાબર? એટલે પહેલો જે રાઉન્ડ છે એ છે 1 મિનિટનો રાઉન્ડ છે. બીજો રાઉન્ડ છે બઝર રાઉન્ડ છે. પછી ત્રીજો જે રાઉન્ડ છે એ ટિક ટિક રાઉન્ડ છે અને ચોથો રાઉન્ડ છે એ આપણે પિક્ચર રાઉન્ડ છે. અને દરેક જે રાઉન્ડ છે એની અંદર 16 પ્રશ્નો રાખેલા છે. બરાબર? તો આપણે એક એક કરીને એક એક રાઉન્ડ આપણે જોઈશું. દરેક ટીમને 4 પ્રશ્નો મળશે. કોઈ પાસિંગ રાઉન્ડ નથી, માઇનસ માર્ક્સ પણ નથી. સમય તમારી પાસે 1 મિનિટનો છે. દરેક ટીમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે. દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે. તો આપણે શરૂઆત કરીએ છીએ. એકવાર ફરીથી જોરદાર તાળીઓથી બધાનું સ્વાગત કરીએ છીએ. ચલો, હવે આપણે વિશ્વાસ ટીમ માટે એક પ્રશ્ન આવશે. કોઈએ જવાબ બોલવાનો નથી, આવડશે તો પણ એમણે જવાબ બોલવાનો નથી. અને આ બાજુ જે પણ ટીમ જે છે એમણે પણ જવાબ આપવાનો નથી કે બોલવાનો નથી. ફક્ત વિશ્વાસ ટીમ માટે જ છે. બરાબર? અને જો આ એને પ્રશ્નનો જવાબ નથી આવડતો તો એનો જવાબ ઓડિયન્સમાંથી લેવાનો રહેશે. બરાબર? તો ઓડિયન્સ પણ બરાબર તૈયાર રહેશે અને જેને જવાબ આવડે છે એને બોલી નથી દેવાનો, મનમાં રાખશે, આંગળી ઊંચી કરવાની અને પૂછવામાં આવશે. ઓકે, ચલો વિશ્વાસ માટે આપણે પહેલો પ્રશ્ન. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત. આપણે જવાબ માટે જોઈશું. ભારત એ સાચો જવાબ છે. ચલો તાળીઓ. હવે સ્નેહ ટીમ તૈયાર રહેશે. સ્નેહ ટીમ માટે પ્રશ્ન. ધ્યાન અહીંયા, માઇક રાખો હાથમાં અને વિચારવા માટે 1 મિનિટનો રહેશે. વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? ભારત. સરસ, વેરી ગુડ આન્સર. ચલો હવે આપણે વાત્સલ્ય માટે ટીમ વાત્સલ્ય તૈયાર રહેશે. વાત્સલ્ય માટેનો પ્રશ્ન સ્ક્રીન ઉપર. ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? 1 મિનિટનો ટાઈમ. ટાઈમ સ્ટાર્ટ નાઉ. વિચારો. ઓડિયન્સ એના માટે પણ તૈયાર રહેશે. અત્યારે નહીં, ટાઈમ ચાલુ છે. વાત્સલ્ય ટીમ
ચલો ટાઈમ ઇઝ અપ. હવે ઓડિયન્સની વારી. ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? ચલો ફર્સ્ટ. યસ ફર્સ્ટ. 7. ખોટો જવાબ. ચલો ગર્લ્સમાંથી બોલશે. 389. બિલકુલ સાચો જવાબ. ચલો હવે આગળનો પ્રશ્ન કૃતજ્ઞતા ટીમ માટે. રેડી. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? હાલો હાલો હાલો. ટાઈમ સ્ટાર્ટ નાઉ. 1 મિનિટનો. 26 નવેમ્બર 1900. વિચાર બેટા, ટાઈમ છે. મૂકી ના દઈશ. આજુબાજુ વાળા સપોર્ટ કરશે. બોલ માઇકમાં બોલ. અપ. ટાઈમ ઇઝ અપ. ચલો ઓડિયન્સમાંથી ભારતનું બંધારણ છેલ્લે તમે બોલજો. બેન તમે કોઈકને ઊભા કરજો બેન. બોલ બેટા. 26મી જાન્યુઆરી અને સાલ? ના, એ પણ ખોટો જવાબ. ગર્લ્સમાં યસ 26મી જાન્યુઆરી 1950. સી ઇઝ રાઈટ. ચલો હવે આપણે અહીંયા આપણે 4 પ્રશ્નો પૂછી લીધા છે. આજે ફરીવાર આપણે બીજા 4 પ્રશ્નો વારાફરતી પૂછીશું. વિશ્વાસ ટીમ તૈયાર રહેશે. આગળનો પ્રશ્ન ઓન ધ સ્ક્રીન. ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે? વિદ્યાર્થી મિત્રો, ગોડવિન એસ્ટીન K2. ના, એ જવાબ નહીં આવે. વિચારો ફરીથી. કાંચનજંગા. બિલકુલ યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. કાંચનજંગા. ઓડિયન્સ તાળી પાડશે. ચલો સ્નેહ ટીમ માટેનો પ્રશ્ન છે. સ્નેહ ટીમ તૈયાર. નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતની સૌથી લાંબી નદી કઈ છે? ગંગા. બિલકુલ. ગંગા. ઇટ ઇઝ રાઈટ આન્સર. ગંગા. ચલો હવે વાત્સલ્ય ટીમ માટે નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે? ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ. વેરી ગુડ આન્સર. ટીમ વાત્સલ્યને પણ આ પોઈન્ટ મળી જાય છે. હવે કૃતજ્ઞતા ટીમ માટે આ પ્રશ્ન છે આગળનો. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? ઓડિયન્સ શાંતિ રાખશે. ટાઈમ સ્ટાર્ટ નાઉ. ભારતનું સૌથી મોટું બંદર કયું છે? વિચારો બેટા. બોટાદ. ના, ઇટ ઇઝ રોંગ આન્સર. એનો જવાબ હવે ઓડિયન્સમાંથી પૂછવામાં આવશે. ઓડિયન્સ ચલો બોલો બેટા. ટાઈમ બગડશે પાછો. ના, કંડલા. યસ વિજયભાઈ બોલ. નો. આ બાજુ એક જ વાર. તો પછી એનો આન્સર. હવે એનો આન્સર આવશે મુંબઈ. મુંબઈ ઇઝ ધ રાઈટ આન્સર છે. ભારતનું સૌથી મોટું બંદર મુંબઈ છે. ચલો હવે આપણે 2 વાર ફિનિશ કર્યું છે. હવે ત્રીજી વાર ટીમ વિશ્વાસ સાથે આપણે આગળનો પ્રશ્ન જોઈશું. ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે? બુલંદ દરવાજો. વેરી ગુડ આન્સર. તાળીઓ. ચલો હવે સ્નેહ ટીમ તૈયાર રહેશે. એવા જ જોશ સાથે આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન.
ઇઝ ઓન ધ સ્ક્રીન. ડમડમ કયા શહેરમાં આવેલું વિમાની મથક છે? ડમડમ કયા શહેરમાં આવેલું વિમાની મથક છે? ભોપાલ. નો, ઇટ ઇઝ રોંગ આન્સર. ઓડિયન્સમાંથી ચલો હવે ઓડિયન્સમાંથી હું એક જ વાર એનો જવાબ આપવાનો છે. યસ, આમાં અવાજ બરાબર નહીં. ખોટો જવાબ. એનો જવાબ આવશે, એક જ વાર પૂછવાનું છે એટલે હવે હું કહી દઉં છું, એનો જવાબ આવશે કોલકાતા. ચલો હવે વાત્સલ્ય ટીમ તૈયાર રહેશે. વાત્સલ્ય ટીમ માટેનો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ રેડી ફોર. મારે મન સત્ય એ જ ઈશ્વર છે. આ વિધાન મહાત્મા ગાંધી. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. વેરી ગુડ આન્સર. મહાત્મા ગાંધી. ચલો એને પણ એનો પ્રશ્નનો જવાબ, એનો સ્કોર મળી જાય છે. આગળ કૃતજ્ઞતા ટીમ તૈયાર રહેશે. ભારતમાં આવેલ કયું સ્થળ સિટી ઓફ પેલેસના નામે ઓળખાય છે? જયપુર. નો, ઇટ ઇઝ રોંગ આન્સર. ભારતમાં આવેલ કયું સ્થળ સિટી ઓફ પેલેસના નામે ઓળખાય છે? ઓડિયન્સમાંથી તમે વિચારી શકો છો, ટાઈમ હજી છે. કોલકાતા. નો, ઇટ ઇઝ રોંગ આન્સર. ટાઈમ ઇઝ અપ. ચલો ઓડિયન્સમાંથી બોલશે શૌર્ય. નો, ગલત આન્સર. ચલો આનો જવાબ આવશે, એક જ વાર પૂછવાનું છે બેટા, એટલે હવે આનો જવાબ આવશે વડોદરા. સિટી ઓફ પેલેસ વડોદરામાં આવેલું છે. ચલો આગળ, હવે આ 3 વાર પતી ગયું છે, હવે ચોથી વાર વિશ્વાસ ટીમ તૈયાર રહેશે. આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન ઓન ધ સ્ક્રીન. ઇન્ડિયા ગેટ ક્યાં આવેલો છે? ટાઈમ સ્ટાર્ટ નાઉ. ઇન્ડિયા ગેટ. દિલ્હી. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. દિલ્હી. વિશ્વાસ ટીમ ખૂબ જ વિશ્વાસ સાથે જવાબ આપે છે. બધા જ પ્રશ્નોના એણે સારા જવાબો આપ્યા છે. સરસ. આગળ સ્નેહ ટીમ તૈયાર રહેશે. એનો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ માઉન્ટ આબુ ખાતે કયું પ્રસિદ્ધ સ્થાપત્ય આવેલું છે? દેલવાડાના દેરા. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. દેલવાડાના દેરા. સ્નેહ ટીમનો પણ જવાબ સાચો છે. વાત્સલ્ય ટીમ ચલો એના માટે તૈયાર રહેશે. ગાંધીજીની આત્મકથાનું નામ શું છે? રાઈટ, સત્યના પ્રયોગો. સત્યના પ્રયોગો સાચો જવાબ છે. અને ચલો હવે છેલ્લે કૃતજ્ઞતા ટીમ, છેલ્લો પ્રશ્ન. ભારતની મધ્યમાં થઈને કયું વૃત્ત પસાર થાય છે? યસ, રાઈટ આન્સર. ઇટ ઇઝ રાઈટ આન્સર. ચલો બધા, આ એક રાઉન્ડ આપણે પૂરો કર્યો છે અને એ સાથે બધા તાળીઓના ગડગડાટ સાથે વધાવી લઈશું. પ્રથમ રાઉન્ડના અંતે જે સ્કોર થયો છે એ કિશોરભાઈ જણાવવા જઈ રહ્યા છે. હેલો. તમામ ટીમે વિશ્વાસ, સ્નેહ, વાત્સલ્ય અને કૃતજ્ઞતા, જોકે એમનું પરફોર્મન્સ સારું દેખાય છે. એ પૈકી વિશ્વાસ ટીમ અત્યારે પ્રથમ ક્રમે છે, જેમણે 4 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે. અને એના પછી સ્નેહ અને વાત્સલ્ય બંને સરખા ચાલે છે. બંનેને 3-3નો સ્કોર ચાલે છે. અને કૃતજ્ઞતા ટીમે ખાતું ખોલી દીધું છે, 1 સ્કોર પ્રાપ્ત કર્યો છે. હજુ એમને થોડીક વધારે જરૂર છે. તો પ્રથમ રાઉન્ડના અંતે આપણે જાણીએ છીએ કે વિશ્વાસ ટીમ અત્યારે આગળ ચાલી રહી છે. સ્નેહ અને વાત્સલ્ય બંને સાથે ચાલે છે. બંને વચ્ચે અત્યારે થોડીક કોમ્પિટિશન વધુ રહેશે ને કૃતજ્ઞતા ટીમ પણ થોડીક મહેનત કરશે તો ચોક્કસ આગળ વધી શકે છે. ધન્યવાદ. ખૂબ સરસ. દરેક ટીમ બહુ સરસ રીતે આગળ વધી રહી છે. હવે આપણે આપણા બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ છીએ. ટીમ વિશ્વાસ, ટીમ સ્નેહ,
ટીમ વાત્સલ્ય અને ટીમ કૃતજ્ઞતા. આર યુ રેડી? યસ. બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ એના માટેના કેટલાક નિયમો છે, તમે જાણી લો. આપણો જે બીજો રાઉન્ડ છે એ બજર રાઉન્ડ છે. બજર રાઉન્ડની અંદર તમારી જોડે બજર મૂકેલું છે. જે પણ ટીમ પહેલા બજર વગાડશે એને પ્રશ્નનો જવાબ આપવાનો ચાન્સ આપવામાં આવશે. દરેક ટીમને 4 પ્રશ્નો પૂછવામાં આવશે. ટોટલ 16 પ્રશ્નો છે. એક પ્રશ્નના 10 ગુણ છે અને આગળવાળો જે રાઉન્ડ હતો એના જે ગુણ છે 10માંથી તમે સિલેક્શન કરજો સાહેબ. તૈયાર? બજર રાઉન્ડ. ટીમ્સને રેડી? વાત્સલ્ય, બહુ વાત્સલ્યપૂર્વક. ટીમ કૃતજ્ઞતા, તમારા માટે પણ ખૂબ ખૂબ કૃતજ્ઞતા, કારણ કે આપ સૌ તૈયારી સાથે અહીં આગળ ઉપસ્થિત થયા છો. ખૂબ સરસ. તૈયાર? તો તમારા માટે ટીમ વિશ્વાસ પહેલો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. પ્રશ્ન: ભારતમાં લોખંડ અને પોલાદ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? જમશેદપુર. બિલકુલ સાચો જવાબ છે. જોરદાર તાળીઓથી ટીમ વિશ્વાસનું આપણે સ્વાગત કરશું અને એનો ઉત્સાહ વધારશું. બિલકુલ સાચો જવાબ છે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ કૃતજ્ઞતા. ટીમ સ્નેહ માટે બીજો પ્રશ્ન છે તમારો પ્રશ્ન. બજર રાઉન્ડ છે, કોમન પ્રશ્ન છે, દરેક જણ જવાબ આપી શકે છે. ઓડિયન્સને બોલવાનું નથી, કોઈને જવાબ આપવાનો નથી. બીજો પ્રશ્ન સ્ક્રીન ઉપર આ રહ્યો. સોમનાથ મંદિર. આ જવાબ. ટીમ વિશ્વાસ. આ જવાબ આપો. ટીમ વાત્સલ્ય. ગીર સોમનાથ. ભાઈ સાચો જવાબ છે. ગીર સોમનાથ જવાબ સાચો છે. સરસ. ત્રીજો પ્રશ્ન. ત્રીજા પ્રશ્ન માટે તૈયાર? ત્રીજો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. દ્વારકાધીશના મંદિરનું શિખર કેટલા માળનું છે? 7. બિલકુલ સાચો જવાબ છે. જોરદાર તાળીઓથી સ્વાગત કરશું. નેક્સ્ટ પ્રશ્ન. તમારો પ્રશ્ન રહ્યો સ્ક્રીન પર. જલિયાવાલા બાગ. લાહોર. બિલકુલ ખોટો જવાબ છે. બિલકુલ સાચો જવાબ છે. અમૃતસરની અંદર જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો હતો. એમને માર્ક્સ આપશો. ત્યાર પછી આગળનો પ્રશ્ન. નેક્સ્ટ. મિત્ર મેળા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? મિત્ર મેળા નામની સ્થાપના કોણે સ્થાપી હતી? યાદ કરો, તમને આવડે છે, તમે પ્રયત્ન કરી શકો છો. ચલો ઓડિયન્સમાંથી બિલકુલ ખોટો જવાબ છે. સાચો જવાબ હું બોલું છું. સાચો જવાબ છે વીર સાવરકર. આગળનો પ્રશ્ન. નેક્સ્ટ. ગુજરાતમાં ઝરી ઉદ્યોગ. સુરત. બિલકુલ સાચો જવાબ છે. ટીમ વિશ્વાસ માટે જોરદાર તાળીઓ થઈ જાય. આગળનો પ્રશ્ન. ગુજરાતમાં કાકરાપાર સિંચાઈ યોજના કઈ નદી પર આવેલી છે? મહી. બિલકુલ ખોટો જવાબ છે. વણાટપોરી. બિલકુલ ખોટો જવાબ છે. સર આ લોકો વગાડો ત્યારે ધ્યાનથી વગાડો. તાપી. બિલકુલ સાચો જવાબ છે. તાપી નદી ઉપર કાકરાપાર સિંચાઈ યોજના બાંધવામાં આવેલી છે. નેક્સ્ટ. મોરબી. બિલકુલ સાચો જવાબ છે. મોરબી જવાબ. ટીમ વિશ્વાસ માટે
પ્રદેશ. સાચું સાચું ખોટો જવાબ છે. જય પ્રતાપ. મુંબઈ. બિલકુલ સાચો જવાબ છે મુંબઈ. નેક્સ્ટ. બધાએ ભેગો ભોપાલ. બિલકુલ સાચો જવાબ છે. મધ્યપ્રદેશનું પાટનગર ભોપાલ છે. ટીમ વિશ્વાસ માટે જોરદાર તાળીઓ થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન. ના સર ના સર આ લોકો પહેલા પંજાબ. બિલકુલ સાચો જવાબ છે. ભાંગડા નૃત્ય પંજાબનું લોક નૃત્ય છે. ટીમ સ્નેહ. ચલો આગળનો પ્રશ્ન. નેક્સ્ટ. ટીમ કૃતજ્ઞતા ભારતનું સૌથી મોટું લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં આવેલું છે? ખોટો જવાબ છે. ગોરખપુર. બિલકુલ સાચો જવાબ છે ગોરખપુર. ચલો નેક્સ્ટ આગળ. ટીમ ચારે ચાર ટીમ તૈયાર. નવો પ્રશ્ન તમારા સ્ક્રીન ઉપર આ રહ્યો. ભારતે સૌપ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કરેલો? ભારતે સૌપ્રથમ અણુ ધડાકો કયા સ્થળે કરેલો? પોખરણ. બિલકુલ સાચો જવાબ છે. પોખરણ એનો સાચો જવાબ છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન. ભારતમાં કૃત્રિમ ઉપગ્રહ છોડવા માટેનું મથક ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશ. સ્થળનું નામ આપવાનું છે. આ બાજુ શ્રી હરિકોટા. બિલકુલ સાચો જવાબ છે શ્રી હરિકોટા. ત્યાંથી આપ જે પણ અવકાશયાન કૃત્રિમ ઉપગ્રહનું જે પ્રક્ષેપણ કરવામાં આવે છે એ આપણા શ્રી ધવન હરિકોટાના સ્થળ નામથી એનું પ્રક્ષેપણ કરવામાં આવે છે. ખૂબ 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 સરસ જવાબ આપી રહી છે ટીમ વિશ્વાસ, ટીમ સ્નેહ, ટીમ કૃતજ્ઞતા, ટીમ વાત્સલ્ય. નેક્સ્ટ પ્રશ્ન. વૈષ્ણવ દેવીનું વિખ્યાત મંદિર કયા રાજ્યમાં આવેલું છે? ટીમ વાત્સલ્ય. જમ્મુ અને કાશ્મીર. બિલકુલ સાચો જવાબ છે. જમ્મુ એન્ડ કાશ્મીરમાં વૈષ્ણવ દેવીનું મંદિર આવેલું છે. ખૂબ સરસ જવાબ. નેક્સ્ટ. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? કોણે વગાડ્યું પેલું બેન? ટીમ વાત્સલ્ય. ગુરુ નાનક દેવ. ખોટો જવાબ છે. નાનક દેવ નહીં. ગુરુ ગોવિંદસિંહ. ખોટો જવાબ છે. શીખ ધર્મની સ્થાપના કોણે કરી હતી? ભાઈએ જવાબ આપ્યો શીખ. શું જવાબ બોલ્યો તો? ગુરુ નાનક દેવ બોલ્યો હતો. એટલે એનો જવાબ ખોટો છે. ઓડિયન્સમાંથી ગુરુ નાનક. ગુરુ નાનક બિલકુલ સાચો જવાબ છે. દેવ શબ્દ લગાવી શકીએ નહીં. આપણા ગુજરાતમાં ભાઈ હોય તો ભાઈ, બેન હોય તો બેન, કુમાર હોય તો કુમાર. ને સરકાર નોકરી પણ નથી હાલતી. બીજો રાઉન્ડ અહીં સમાપ્ત થયો છે. બજર રાઉન્ડ અહીં પૂર્ણ થાય છે. દરેક ટીમે બહુ સરસ પ્રયત્ન કર્યો છે. પોતાના જ્ઞાન કૌશલ્યના આધારે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. દરેક ટીમ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ. બે રાઉન્ડના અંતે કિશોરભાઈ ટોટલ સ્કોર કહેવાનો છે. બે રાઉન્ડના અંતે ચારે ચાર ટીમનો સ્કોર બહુ કટોકટી, કસોકસી બહુ ચાલી રહી છે.
દરેક ટીમ બહુ સરસ પ્રયત્ન કરી રહી છે. દરેક ટીમના સભ્યોને પણ હું કહું છું કે પોતે પોતાના માટે તાળી વગાડશે. બેઠેલા મિત્રો પોતાના માટે તાળી વગાડશે. ખૂબ સરસ. કિશોરભાઈ સાહેબ. બીજા રાઉન્ડના અંતે સરસ મજાનો જેમણે પરફોર્મન્સ કર્યો છે બીજા રાઉન્ડમાં એવી વિશ્વાસ ટીમને 110 માર્ક્સ પ્રાપ્ત થાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલ પ્રથમ ક્રમે ચાલે છે. એના પછી સ્નેહ ટીમ બીજા રાઉન્ડના અંતે 60નો સ્કોર પ્રાપ્ત કરે છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. અને વાત્સલ્ય ટીમ પણ 60ના જ સ્કોર સાથે આગળ વધી રહી છે. સ્નેહ અને વાત્સલ્ય બંને ટીમો હાલમાં સમાન ચાલે છે. એના પછી કૃતજ્ઞતા ટીમ એમાં થોડો વધારો થયો છે આ બીજા રાઉન્ડના અંતે. એમને 30નો સ્કોર થાય છે. હજુ પણ થોડીક આગળ મહેનત કરવાની અમને જરૂર છે. ધન્યવાદ. હવે ત્રીજો રાઉન્ડ ચાલુ થશે. ટિક ટિક રાઉન્ડ છે. ત્રીજા રાઉન્ડનું નામ ટિક ટિક રાઉન્ડ છે અને આની અંદર દરેક ટીમને 30 સેકન્ડ મળશે. કેટલા મળશે? 30 સેકન્ડ. ઓકે, 16 પ્રશ્ન છે અને વારાફરતી દરેક ટીમને પ્રશ્ન પૂછવામાં આવશે અને આમાં માઇનસ પોઈન્ટ રાખેલા છે એટલે ધ્યાન આપશે. અને આ બાજુ એકદમ ઉતાવળથી પ્રશ્ન જવાબ આપી નથી દેવાનો, વિચારીને આપજો કારણ કે માઇનસ પોઈન્ટ છે. જજીસ પણ ધ્યાન આપશે, માઇનસ પોઈન્ટ છે. ઓકે, ચલો પહેલો ક્વેશ્ચન વિશ્વાસ ટીમને જશે. ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ ઓન ધ સ્ક્રીન. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે 5 ઉજવાય જૂન. છે? બેટા પ્રશ્ન સાંભળીને પછી ધીમે રહીને બોલવાનું. 5 વાંધો નહીં. જૂન. 5 જૂન. 5 જૂન એ રાઈટ આન્સર છે. ઓડિયન્સ તાળીઓ સાથે વધાવી લઈશું આપણે. ઓપ્શન રાઉન્ડ છે. ઓપ્શન રાઉન્ડ છે. ઓકે, વાંધો નહીં. ચલો, એણે જવાબ સાચો બોલ્યો છે. હવે આ રાઉન્ડની અંદર શું છે કે ઓપ્શન પણ આપવામાં આવશે એટલે ટીમને હજી સરળતા રહેશે. ઓપ્શન સ્ક્રીન ઉપર આવશે, એમાંથી તમારે વિચારીને બોલવાનું રહેશે. ઓકે, આર યુ રેડી? ચલો, તમે તો વાંધો નહીં, જવાબ સાચો બોલ્યો છે એટલે ટીમ વિશ્વાસ માટે તાળીઓ થઈ જાય. ચલો, ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ. તમે જ્યારે જવાબ આપો છો ત્યારે પ્રશ્નને બરાબર જુઓ અને 4 ઓપ્શન પણ તમને મળશે. ઓપ્શન આયા પછી તમારો ટાઈમ સ્ટાર્ટ થશે. અને હું વાંચીશ, હું બોલીશ, તમારે ખાલી વિચારવાનું છે. ચલો, ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ વિશ્વ ચકલી દિન ક્યારે ઉજવાય છે? ઓપ્શન એ 1 માર્ચ, બી 18 માર્ચ, સી 20 માર્ચ, ડી 28 માર્ચ. 1 માર્ચ. 1 માર્ચ. ચલો, આ ટાઈમ ઇઝ અપ. આનો જવાબ ખોટો છે. આનો જવાબ આવશે ઓડિયન્સમાંથી. આપણે પૂછીશું. ચલો, 1 મિનિટ, બોલ બેટા. ખોટો જવાબ. ચલો, એક જ વાર પૂછવામાં આવશે ઓડિયન્સને. આનો જવાબ રહેશે આપણે 20 માર્ચ. આનો જવાબ રહેશે 20 માર્ચ. ચલો આગળ. ત્રીજો પ્રશ્ન વાત્સલ્ય ટીમ માટે. ભારતમાં કયું સ્થળ સિટી ઓફ લેકના નામે ઓળખાય છે? ઓપ્શન એ ઉદયપુર, બે જયપુર, સી અમૃતસર, ડી ભુજ. વિચારીને શાંતિથી જવાબ આપો. 30 સેકન્ડનો ટાઈમ છે. ઉદયપુર. ઉદયપુર બિલકુલ સાચો જવાબ છે. જોરદાર તાળીઓથી. રાઈટ આન્સર. જોરદાર તાળીઓ થઈ જાય. ચલો, હવે કૃતજ્ઞતા ટીમ, તમે નારાજ ના થાવ, ઉદાસ ના થાવ. હવે એવા જ ઉત્સાહ સાથે આગળનો પ્રશ્ન ઓન ધ સ્ક્રીન. હુગલી નદીના કિનારે કયું શહેર આવેલું છે? ઓપ્શન ભુવનેશ્વર, બી લખનઉ, સી પટના, ડી કોલકાતા. કોલકાતા. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. કોલકાતા. બિલકુલ સાચો જવાબ છે. ચલો આગળ. પાંચમો પ્રશ્ન વિશ્વાસ ટીમને જશે.
ભારતમાં 10 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? ઓપ્શન: વડાપ્રધાન, બી રિઝર્વ બેંકના ગવર્નરની, સી રાષ્ટ્રપ્રમુખની અને ડી નાણાપ્રધાનની. રિઝર્વ બેંકના ગવર્નરની. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. ઇટ ઇઝ રાઈટ આન્સર. તાળીઓ સાથે વધાવી લઈશું વિશ્વાસ ટીમ. ખૂબ જ સરસ જવાબ. ચલો હવે સ્નેહ ટીમને પ્રશ્ન જશે. સંસ્કૃત વ્યાકરણના પિતા તરીકે કોનું નામ જાણીતું છે? ઓપ્શન: એ વાલ્મીકી, બી વેદવ્યાસ, સી પાણિની એન્ડ ડી વાગ્ભટ. પાણીની. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર, પાણિની. સમય પૂરો થતા પહેલા જ જવાબ. 30 સેકન્ડનો સમય પૂરો થતા જ જવાબ આપણને મળી જાય છે. એ જ ઉત્સાહ સાથે વાત્સલ્ય ટીમ માટે આગળનો પ્રશ્ન. ચલો, કીર્તિ મંદિર કયા નેતાના જન્મસ્થળનું સ્મારક છે? વાત્સલ્ય ટીમ રેડી? એ મહાત્મા ગાંધી, બી વલ્લભભાઈ, સી જવાહરલાલ, ડી રાજીવ ગાંધી. એ મહાત્મા ગાંધી. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર, મહાત્મા ગાંધી કીર્તિ મંદિર, ગાંધીનગર. ઓકે, ચલો કૃતજ્ઞતા ટીમ, આર યુ રેડી? કેમ ઉદાસ દેખાવ છો? ઉત્સાહ સાથે. ચલો આગળનો ક્વેશ્ચન. ગુજરાતનો કયો પ્રદેશ સોનેરી પાનના મુલક તરીકે ઓળખાય છે? ઓપ્શન: એ બનાસકાંઠા, બી કાનમ, ચરોતર. ચરોતર પ્રદેશ. ઇટ ઇઝ રાઈટ આન્સર, ચરોતર. ચલો આપણે જોરદાર તાળી પાડો એકવાર બધા, જોરદાર. कभी खुशी कभी गम होता है, तालियां वही बजाते हैं जिनके हाथों में दम होता है. तालियां. चलो હવે આગળનો પ્રશ્ન વિશ્વાસ ટીમ. ભારત સરકાર તરફથી અપાતું સર્વોચ્ચ સન્માન કયું છે? ઓપ્શન: એ પદ્મભૂષણ, બી પરમવીર ચક્ર, સી અર્જુન એવોર્ડ, ડી ભારત રત્ન. ડી ભારત રત્ન. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. વિશ્વાસ ટીમ ખૂબ જ તૈયારી સાથે આપણી સામે ઊભી છે. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતમાં સૌથી વધુ મંદિરોનું શહેર કયું છે? એ દ્વારકા, બી તારંગા, સી સોમનાથ, ડી પાલીતાણા. પાલીતાણા. ઇટ ઇઝ રાઈટ આન્સર. સૌથી વધુ મંદિરોનું, જૈન મંદિરોનું શહેર પાલીતાણા. ચલો આગળનો ક્વેશ્ચન ટીમ વાત્સલ્ય સાથે. વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? ઓપ્શન પહેલા સાંભળો બેટા. ચલો, એ ઋગ્વેદ, બી સામવેદ, સી યજુર્વેદ, ડી અથર્વવેદ. ઋગ્વેદ. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર, ઋગ્વેદ. સૌથી પ્રાચીન વેદ અને સૌથી મોટો વેદ. ચલો નેક્સ્ટ આગળનો પ્રશ્ન. કબડ્ડીની રમતમાં કુલ રમનાર કેટલા સભ્યો હોય છે? ટીમ કૃતજ્ઞતા. જો એક મિનિટ, એણે સમય મર્યાદાની અંદર રહીને એણે જવાબ આપ્યો છે એટલે આપણે એને માર્ક્સ આપીશું. 30 સેકન્ડનો સમય હતો એટલે આપણે એને માર્ક્સ આપીશું. 7 જવાબ સાચો છે. ચલો આગળ નેક્સ્ટ વિશ્વાસ ટીમને પ્રશ્ન જશે. ભારતમાં હાલમાં કુલ કેટલા રાજ્યો છે? એ 28, બી 27, સી 29, ડી 26. 28. ઇટ ઇઝ રાઈટ આન્સર, 28. ચલો આગળનો ક્વેશ્ચન સ્નેહ ટીમ માટે. ગુજરાતની વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે? એ 181, બી 180, સી 182 અને ડી 183. સી 182. સી 182 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો એવા જ વિશ્વાસ અને સ્નેહ નો જે ઉત્સાહ છે એવા જ ઉત્સાહ સાથે આગળ વાત્સલ્ય ટીમ તૈયાર રહેશે.
નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તરીકે કોને ઓળખવામાં આવે છે? એ નરેન્દ્ર મોદી, બી શંકર ચૌધરી, સી જીવરાજ મહેતા, ડી ભૂપેન્દ્ર પટેલ. શિવરાજભાઈ મહેતા. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર. ડોક્ટર જીવરાજ મહેતા આપણા પ્રથમ ભારતના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. અને છેલ્લે આપણે કૃતજ્ઞતા ટીમ સાથે હાલના ગુજરાતના ઉપમુખ્યમંત્રી કોણ છે? એ પ્રવીણ માળી, બી હર્ષ સંઘવી, સી રાજનાથસિંહ. હર્ષસંઘવી. વિચારો, હજી વિચારો. હર્ષસંઘવી. યસ, ઇટ ઇઝ રાઈટ આન્સર, હર્ષ સંઘવી. આ ટીમ સાથે આપણે આ રાઉન્ડ પૂરો કરીએ છીએ. હવે નેક્સ્ટ રાઉન્ડ માટે આપણે પ્રબોધ સરને વિનંતી કરીશું કે ચોથા રાઉન્ડની માહિતી આપશે. આ રહ્યો. 3 રાઉન્ડના અંતે સાંભળો માય ડિયર બાલુડાઓ, સાંભળો. 3 રાઉન્ડ પૂરા થયા. પ્રથમ રાઉન્ડ ફ્રી રાઉન્ડ, બઝર રાઉન્ડ અને ટિક ટિક રાઉન્ડ. 3 રાઉન્ડના અંતે કઈ ટીમ સર્વશ્રેષ્ઠ બની છે, કઈ ટીમને મહેનત કરવાની બાકી છે અને કેને વધારે મહેનત કરવાની બાકી છે, તો સ્કોર જણાવવા માટે આપણા સ્કોરર સોનલબેન પટેલને વિનંતી કરું છું, આવશે અને સ્કોર જણાવશે. સોનલબેન, જોરદાર તાળીઓ એમના માટે પણ. આ રાઉન્ડમાં નેગેટિવ માર્કિંગ હતા, પરંતુ માત્ર એક જ ટીમને નેગેટિવ માર્કિંગ થયું છે. ટીમ સ્નેહને -5 થયેલા છે. બાકી એક બી ટીમને નેગેટિવ માર્કિંગ થયું નથી. આ રાઉન્ડને અંતે ટીમ વિશ્વાસનો ટોટલ સ્કોર છે 170 માર્ક્સ. ટીમ સ્નેહ એનો ટોટલ સ્કોર છે 85 માર્ક્સ. ટીમ વાત્સલ્ય એનો ટોટલ સ્કોર છે 100 માર્ક્સ. અને ટીમ કૃતજ્ઞતા એમને આ રાઉન્ડમાં સારો એવો સ્કોર કર્યો છે, એટલે એમનો ટોટલ સ્કોર છે 70 માર્ક્સ. उपवन की शोभा होती है फूलों से, दुल्हन की शोभा होती है गहनों से, और महफिल की शोभा होती है ऑडियंस की तालियों से. ચલો હવે આગળના રાઉન્ડની માહિતી આપશે પ્રબોધ સર. ચલો આગળ આપણે આગલા રાઉન્ડ તરફ આગળ વધીએ છીએ. ટીમ વિશ્વાસ, ટીમ સ્નેહ, ટીમ વાત્સલ્ય, ટીમ કૃતજ્ઞતા. તૈયાર છો? બહુ સરસ રાઉન્ડ છે. તમને સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાશે. સ્ક્રીન ઉપર એક ચિત્ર દેખાશે. એ ચિત્રને તમારે ઓળખવાનું છે. ચિત્રમાં શું હશે તમે ઇમેજિન કરી શકો છો, ધારણા બાંધી શકો છો. ચિત્રની અંદર સૌથી પહેલા તમને જે ચિત્ર અહીંયા આગળ મૂકવામાં આવશે એ આપણા જે ઐતિહાસિક જે સ્થળો છે, મંદિરો છે, એ પૈકીના હશે. દરેક ટીમને પ્રશ્ન મૂકવામાં આવશે. પાસિંગ રાઉન્ડ છે. જો તમે જવાબ નહીં આપી શકો તો પ્રશ્ન આ બાજુ પાસ થશે, બરોબર? માઇનસ રાઉન્ડ નથી. ઓકે, પાસિંગ રાઉન્ડ છે. પણ માની લો સાહેબ, ધારો કે આ જવાબ આપી શકતા નથી, પણ આ પ્રશ્ન એમનો છે, પણ સ્નેહ ટીમ જવાબ આપે છે, તો એને 5 ગુણ બોનસના આપીશું આપણે, કારણ કે એમનો જવાબ એમને આપ્યો છે, તો 5 ગુણ બોનસના મળશે. આર યુ રેડી? નિયમ સમજાઈ ગયો? ઓપ્શન આપવામાં નહીં આવે. ઓપ્શન માત્ર ચિત્ર હશે. ચિત્ર ચિત્રને તમારે ઓળખવાનું છે, બરોબર? અને ચિત્ર ઓળખવા માટેનો સમય તમારી પાસે 1 મિનિટનો જ છે, બરોબર? બોલું છું ત્યારે તમારું માઇક બંધ રાખવાનું રહેશે. દરેક જણ પોતાનું માઇક્રોફોન બંધ રાખશે. ચલો, ટીમ વિશ્વાસ માટે પહેલો પ્રશ્ન છે. ચિત્ર સ્ક્રીન ઉપર છે. તમારે આ મંદિર ઓળખવાનું છે. તમે જવાબ આપી શકો છો. સોમનાથ. બિલકુલ સાચો જવાબ છે સોમનાથ. મહાદેવનું આ મંદિર છે. અતિ પ્રાચીન મંદિર છે. ઘણીવાર એના ઉપર આક્રમણ થયા, મંદિરને તોડ્યું અને રિનોવેશન થયું, અને અત્યારે સરસ મજાનું દરિયાકાંઠે આ મહાદેવનું મંદિર. મારા પ્રિય ભગવાન છે મહાદેવ. હર હર મહાદેવ.
બોલો મારી સાથે બધા જ એકવાર હર હર. બિલકુલ સાચો જવાબ છે. ટીમ સ્નેહ માટે નેક્સ્ટ ચિત્ર. ટીમ સ્નેહ માટે તમારા માટે ચિત્ર સ્ક્રીન ઉપર છે. ટીમ સ્નેહ માટે અવાજ નહીં, ઓડિયન્સ માંથી કોઈ જવાબ નહીં બોલે. બોલી શકો છો. ઓડિયન્સ માંથી કોઈ જવાબ નહીં આપે, પાસિંગ રાઉન્ડ છે એટલા માટે. કોણાર્કનું સૂર્ય મંદિર. બિલકુલ ખોટો જવાબ છે, બોલતા નહીં કોઈ. આ જવાબ પાસ થાય છે. ટીમ વાત્સલ્ય તમે આનો જવાબ આપી શકો છો. મોઢેરાનું સૂર્ય મંદિર. બિલકુલ સાચો જવાબ છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે. બોનસના 5 ગુણ એમને મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સારી મહેનત. તમારો પ્રશ્ન તમારા માટે. નેક્સ્ટ. બીજા કોઈ બોલતા નહીં. તમારા માટે ટીમ વાત્સલ્ય. ટીમ વાત્સલ્ય માટે પાવાગઢ. બિલકુલ સાચો જવાબ છે. પાવાગઢ 10 ગુણ અંક પ્રાપ્ત કરે છે. જોરદાર તાળીઓ પાડશું. તાળીઓ થઈ 15 ગુણને જાય. પ્રાપ્ત કર્યા છે. ટીમ વાત્સલ્ય સરસ પ્રયત્ન માટે. છે. નેક્સ્ટ. તમારે આને આપણા ગુજરાતના સરસ મજાના આપણે એમને ઓળખીએ છીએ. ભૂલી જવું છું. 1 મિનિટનો સમય છે તમારી પાસે. રણછોડ બગી. બિલકુલ ખોટો જવાબ છે. આપણે આગળ પાસ કરીએ છીએ. ટીમ વિશ્વાસ માટે. ટીમ વિશ્વાસ પાસ થાય છે. ટીમ વિશ્વાસ સમય જાય છે. જાય છે સમય. ટીમ રાજા જયસિંહ. બિલકુલ ખોટો જવાબ છે. ટીમ સ્નેહ. ટીમ વાત્સલ્ય. બિલકુલ ખોટો જવાબ છે. ઓડિયન્સ માંથી કોઈ કહેશે? બિલકુલ ખોટો જવાબ છે. આનો સાચો જવાબ છે, સાંભળો સાચો જવાબ. એનો સાચો જવાબ છે મારી વાડીનો ટહુકતો મોરલો. કવિ કલાપી. આ ચિત્ર છે કવિ કલાપીનું. મારી વાડીનો ટહુકતો મોરલો, કવિ કલાપી. તખ્તસિંહ સુરસિંહજી ગોહિલ જેમનું પૂરું નામ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તમારા માટે. ટીમ વિશ્વાસ. અવાજ નહીં. ટીમ વિશ્વાસ માટે પ્રશ્ન છે. ટીમ વિશ્વાસ. ઝવેરચંદ મેઘાણી. બિલકુલ સાચો જવાબ છે. ઝવેરચંદ મેઘાણી. ખૂબ સરસ. વિશ્વાસ ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. મેં સરસ જવાબ આપ્યો છે. ઝવેરચંદ મેઘાણીનું ચિત્ર છે. ટીમ સ્નેહ માટે પ્રશ્ન. તમારું ચિત્ર આ રહ્યું સ્ક્રીન ઉપર. આ પણ આપણા ગુજરાતના જાણીતા લેખક છે, કવિ છે. જવાબ ના લાવતો પાસિંગ રાઉન્ડ છે. જવાબ લાવતા નહીં. 1 મિનિટનો સમય છે તમારી પાસે. સમય જાય છે. ટીક ટીક ચાલુ છે. સ્નેહ ટીમ ને છે. સ્નેહ ટીમ. સ્નેહ પાસિંગ. વાત્સલ્ય ટીમ કૃતજ્ઞતા. જાય છે ટાઈમ. આગળ વધવાનો સરસ ચાન્સ મળ્યો છે તમને. ટાઈમ અપ. ઓડિયન્સમાંથી બહેનોમાંથી પહેલા બોલો બેટા. માથે પેલું બાંધીને આવ્યા છો. બિલકુલ ખોટો જવાબ છે બેટા. આ બાજુ જોશી.
ખોટો જવાબ છે. સાચો જવાબ હું ચેતનભાઈને પૂછીશ. સાચો જવાબ રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી એનો સાચો જવાબ છે. તમારો ટીમ વાત્સલ્ય માટેનો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. નેક્સ્ટ ચેતનભાઈ, નેક્સ્ટ ટીમ વાત્સલ્ય. બરાબર જુઓ. ટીમ સ્ટાર્ટ. ટાઈમ તમારો સ્ટાર્ટ છે. ધૂમકેતુ. બિલકુલ સાચો જવાબ છે ધૂમકેતુ. સરસ, વેલ ડન, બહુ સરસ પ્રયત્ન. ટીમ કૃતજ્ઞતા. દરેક ટીમો, ચારે ચાર ટીમો, વિશ્વાસ ને વાત્સલ્ય કૃતજ્ઞતા, ચારે ચારનું ધ્યાન સ્ક્રીન ઉપર. નેક્સ્ટ પ્રશ્ન તમારા માટે ટીમ કૃતજ્ઞતા આ રહ્યો સ્ક્રીન ઉપર. વ્રજભાઈ પાટી સાહેબ. ટીમ વિશ્વાસ પાસ થાય છે. મેજર ધ્યાનચંદ. મેજર ધ્યાનચંદ હોકીનો જાદુગર કહેવાય છે. મેજર ધ્યાનચંદ હોકીના ભારતીય બહુ જ મોટા નામચીન ખેલાડી હતા. બિલકુલ સાચો જવાબ છે ટીમ વિશ્વાસ. ખૂબ ખૂબ ધન્યવાદ. ટીમ સ્નેહ માટે પ્રશ્ન. હા હા, વિશ્વાસ તમારા માટે 5 ગુણ બોનસના છે. એમને ટીમ વિશ્વાસ માટેનો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. એ ઠક્કર બોલી શકે છે. મેરી કોમ. બિલકુલ સાચો જવાબ છે. બોક્સિંગની મહાન ખેલાડી જેને આપણને મેડલ પણ અપાયો, મેરી કોમ. બોક્સર, ભારતીય મહિલા બોક્સર છે. ટીમ્સને તમારા માટે પ્રશ્ન. ટીમ્સને તમારો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. પીટી ઉષા. બિલકુલ સાચો જવાબ છે પીટી ઉષા. જોરદાર તાળીઓ થઈ જાય. પહેલા જ પ્રયત્ને જવાબ આપ્યો છે. ખૂબ સરસ. યસ, નેક્સ્ટ પ્રશ્ન ટીમ વાત્સલ્ય તમારા માટેનો પ્રશ્ન આ રહ્યો સ્ક્રીન ઉપર. જાય છે સમય. ટીક 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 ટીક. સમય અપ. ચાલો, ટીમ કૃતજ્ઞતા બોનસ પોઈન્ટ માટે પ્રશ્ન પાસ થાય છે તમારી ટીમમાં. સોરી, ટાઈમ અપ. તમારા માટે વિશ્વનાથ આનંદ. બિલકુલ સાચો જવાબ છે. ચેસના મહાન ખેલાડી હતા વિશ્વનાથ આનંદ. આપણને સરસ મજાના ટાઇટલ અપાવ્યા છે ચેસની અંદર. બેતાજ બાદશાહ કહેવાય છે વિશ્વનાથ આનંદ. ટીમ કૃતજ્ઞ માટે પ્રશ્ન છે. ટીમ કૃતજ્ઞતા. વ્રજ મહેનત કરો થોડી. એટલી હિન્ટ આપી શકું તમને. વૈજ્ઞાનિક છે, આપણા ભારતીય છે ને બહુ મોટું નામ એમને ઊભું કરેલું છે. અને હવે જે પણ આવશે બધા વૈજ્ઞાનિકો આવશે. સીવી રામન.
સર જવાબ આપે છે સીવી રામન. ચલો ખોટો જવાબ છે. પાસ. વિશ્વાસ ટીમ. ડોક્ટર હોમી બાબા. પરફેક્ટ. ચાલો ભાઈ છેલ્લો રાઉન્ડ હું રમાડી લઉં. ઓકે, હવે ફક્ત 3 ફોટા આવશે. એક ફોટાના મતલબ સાચા જવાબના 20 ગુણ, ખોટા જવાબના -10. બઝર રાઉન્ડ છે. સાચા જવાબના 20 ગુણ છે, ખોટા જવાબના -10. બઝર રાઉન્ડ. ફોટો જોયા વગર બઝર દબાવે તો -20. ફોટો જોયા વગર પહેલેથી બઝર દબાવે તો -20. અને એનો પણ ટાઈમ રહેશે, બરાબર? એ ટાઈમમાં જવાબ બઝર તમારે દબાવી દેવાનું. જે ટીમ બઝર દબાવે છે એ ટીમને ચાન્સ મળશે. ટાઈમ શરૂ થાય પછી બઝર દબાવવાનું. એટલે અહીંયા 1-2 બહેનો ઊભા રહો અને જુઓ બઝર. ચલો રેડી? તમારી 4 ટીમની નજર ક્યાં હોવી જોઈએ? સ્ક્રીન ઉપર. કોઈ પણ એક વિદ્યાર્થી બઝર હાથમાં લઈ લે ને જોરથી વગાડવાનું છે. તો સ્ક્રીન ઉપર નેક્સ્ટ ફોટો. જાય છે. ટાઈમ સ્ટાર્ટ છે દરેક માટે. બઝર રાઉન્ડ છે. વિચારો, તમે ઓળખો છો, તમે જાણો છો. ટાઈમ પૂરો થાય છે. ઓડિયન્સમાંથી આઈન્સ્ટાઈન. આ ભાઈએ જવાબ આપ્યો આઈન્સ્ટાઈન. એનો જે ભાવ અંદરનો જે હતો ને એ આઈન્સ્ટાઈન જેવો હતો. એના માટે ભલે ખોટો જવાબ છે પણ તાળી આપો એના માટે. ખોટો જવાબ છે. ખોટો જવાબ છે. સાંભળો, આપણે એક પ્રશ્ન વચ્ચે આવ્યો હતો. જ્યારે ટીમનું સિલેક્શન ચાલુ હતું ત્યારે મેં પ્રશ્ન એક મૂક્યો હતો કે આ જે વૃક્ષો છે એમને પણ સંગીત ગમે છે. સંગીતની અંદર એમનો વિકાસ સારો થાય છે. સર જગદીશચંદ્ર બોઝ નો ફોટો છે. નેક્સ્ટ પ્રશ્ન. તૈયાર? 4 ટીમો ધ્યાન આપો સ્ક્રીન ઉપર. તમારું ધ્યાન આ બાજુ હોવું જોઈએ. નેક્સ્ટ ફોટો. ટીમ વાત્સલ્ય. રાકેશ શર્મા. બિલકુલ સાચો જવાબ છે રાકેશ શર્મા. ભારતના પ્રથમ અવકાશ યાત્રી રાકેશ શર્મા. બરાબર છે. એક જ ફોટો છે બાજુવાળો, બંને એક જ વ્યક્તિ છે. પેલો જૂનો ફોટો છે. મિત્રો, જ્યારે અવકાશ યાત્રી તરીકે એમને જ્યારે સફર કરી અને પરત આવ્યા આ ત્યારનો ફોટો છે. અને એના પછી જે એમને રિટાયરમેન્ટ લીધી ઉંમર અને લખેલું પણ હતું અંદર ટીમ વાત્સલ્ય, કૃતજ્ઞતા, વિશ્વાસ ને. તમારું ધ્યાન ક્યાં હતું? ફોટા જોઈ લો, ઉપર લખેલું છે આર શર્મા. ચલો નેક્સ્ટ આગળ. ચલો નેક્સ્ટ પ્રશ્ન. ટીમ કલ્પના કૃતજ્ઞ. ચાવલા. બિલકુલ સાચો જવાબ છે કલ્પના ચાવલા. હેલો, નમસ્કાર. ચારે ટીમના વિદ્યાર્થીઓએ બહુ સરસ મજાનું પરફોર્મન્સ કર્યું છે અને એ પૈકી વિશ્વાસ ટીમે તો બોનસ પણ બહુ મેળવ્યા છે ચોથા રાઉન્ડમાં. તો અહીં આગળ 4 રાઉન્ડના અંતે હું સ્કોર જાહેર કરું છું. તો
પ્રથમ ક્રમાંકે આવે છે વિશ્વાસ ટીમ, જેમણે 195 માર્ક પ્રાપ્ત કર્યા છે. ખૂબ ખૂબ અભિનંદન વિશ્વાસ ટીમને. એના પછી સ્નેહ ટીમ, જેમણે 105 માર્ક પ્રાપ્ત કર્યા છે, પણ એ ત્રીજા ક્રમ એમનો પ્રાપ્ત થાય છે. અને બીજા ક્રમે વાત્સલ્ય ટીમ, એમણે ચોથા રાઉન્ડની અંદર પણ બહુ સરસ મજાનું પરફોર્મન્સ કરીને બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તો વિશ્વાસ ટીમને 145નો સ્કોર થાય છે. જ્યારે અંતે કૃતજ્ઞતા ટીમ, જેમણે 90નો સ્કોર પ્રાપ્ત કર્યો છે, જેમણે અહીં આગળ પોતાની પ્રશ્નોના જવાબ જે કંઈ આવડતા હતા એની સુંદર મજાની રજૂઆત કરી છે. ફરી આવી રીતે આપણે આવી સ્પર્ધાઓ કરતા રહીશું અને તમામ વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મહેનત સાથે અહીં આગળ આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા રહીશું. ખૂબ ખૂબ અભિનંદન તમામ ટીમને. ધન્યવાદ. આજે ભારત કો જાનોની ક્વિઝ સ્પર્ધા રાખી હતી ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની. આ ક્વિઝ સ્પર્ધા રાખવા પાછળનો ઉદ્દેશ એટલો હતો કે બાળકો વધુને વધુ વાંચન કરે અને ભારતના જે પ્રશ્નો છે, ભારતની જે માહિતી છે, જનરલ નોલેજ છે, એનાથી માહિતગાર થાય. આ ક્વિઝમાં અલગ અલગ પ્રકારનું ઇતિહાસ, ભૂગોળ, નાગરિક બધાનો સમાવેશ કરેલ, તેમજ આપણા જે વૈજ્ઞાનિકો છે, જે ખેલાડીઓ છે, એમના પણ ફોટો દ્વારા પણ એમની એક ઓળખ આપીને પણ ક્વિઝમાં સમાવેશ કરેલ. અને જે સ્પર્ધકોએ ભાગ લીધો, જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો, એ ખૂબ જ ઉત્સાહ એમને બતાવ્યો છે અને ખૂબ સારા એવા પ્રશ્નોના જવાબ આપ્યા છે. તેમજ જે પ્રશ્નો અહીંયા પ્રશ્નોના જવાબ જે સ્પર્ધકો ના આપી શકે એના જવાબ ઓડિયન્સ એટલે કે અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ મેળવ્યા હતા. તેમની પાસેથી પણ ખૂબ જ સુંદર ઉત્તર મળ્યા છે. અને આ સ્પર્ધાના અંતે ખ્યાલ આવ્યો કે બાળકોમાં ઉત્સાહ ખૂબ જ હોય છે. એ ઉત્સાહને આગળ વધારવા માટે આપણે આવી અનેક પ્રવૃત્તિઓ કરવી જોઈએ.